આજે 12 એપ્રિલ 2025 શનિવાર અને હનુમાન જયંતીના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. શિદને રહીએ રે કંગાલ, હો સંતો શિદને રહીએ રે કંગાલ. પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહી એક વાલ. અમલ સહિત વાત ઉચ્ચરવી, માની મનમાં નિહાલ રે સંતો, શિદને રહીએ રે કંગાલ. કંગાલપણું દૂર કરવા માટે, દારિદ્ર્ય દૂર કરવા માટે, હતાશા, નિરાશા, દુઃખ, અશાંતિ, ઉદ્વેગ દૂર કરવા માટે આ પદમાં વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ અક્ષર પુરુષોત્તમ મહારાજના પ્રાપ્તિના મહિમાની વાતો કરી છે. અને મહિમા સમજાય તો યોગી બાપાના શબ્દોમાં કહીએ કે કેફના ગાડા એના ઘરમાં. અખંડ આનંદ અને કેફ મસ્તીમાં રહેવું હોય તો મહિમા સમજવો જરૂરી છે. પ્રગટમાં પ્રતીતિ લાવવી જરૂરી છે. અને મહિમા સમજાયો હશે તો અમલ સહિત વાત ઉચ્ચરવી. અમલનો અર્થ એક એવો થાય છે કે દારૂ, શરાબ. કોઈ વ્યક્તિએ જ્યારે શરાબ પીધો હોય ત્યાર પછી એને પોતાના દેહનું ભાન નથી રહેતું. એને લોકલાજની પણ પડી હોતી નથી. અને એ એમ જ માનતો હોય કે દિલ્હીનો રાજા હું છું. પગમાં જૂતિયા ન હોય, કપડાં ફાટેલા તૂટેલા હોય, ભલે જંગલની અંદર ઝૂંપડી પણ રહેવાની ન હોય, તો પણ એમ માને કે હું આ દુનિયાનો રાજા છું. અને એને કોઈની પડી ન હોય, કોઈની ફિકર ન હોય. એ મહિમાનો અમલ જો આપણે જીવનમાં પીધો હોય તો આપણી જબાન ઉપર મહિમાના શબ્દો આવે. સંપ, સુહૃદભાવ અને એકતાના શબ્દો આવે. ભગવાનને રાજી કરવાના સંકલ્પો જાગે. સંત અને ભગવંતના માટે શું ન થાય એવી મરી મટવાની ભાવના જાગે. આજે પૂજ્ય શ્રી હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિન છે. એમણે ભગવાન રામના મહિમાનો અમલ પીધો હતો. અને એની જબાન ઉપરથી કેવા શબ્દો આવ્યા. રામ ભગવાનની આજ્ઞાથી સીતાજીની શોધ કરવા માટે 400 ગાવની ખાડી જે દરિયો છે એને છલાંગ મારી ઓળંગી શ્રીલંકામાં પધાર્યા. અને ત્યાં આગળ જ્યારે લંકામાં બગીચાને રંજાડવા માંડ્યા અને તે વખતે એને પકડવામાં આવ્યા અને પૂછવામાં આવ્યું, તું કોણ, તારો પરિચય શું છે? ત્યારે હનુમાનજીએ અમલ સાથે વાત કરી છે, મહિમા સાથે વાત કરી છે, દાસત્વ ભાવની વાત કરી છે. એમણે પોતાના બળની વાત નથી કરી કે છલાંગ મારતાની સાથે 400 ગાવની ખાડી ઓળંગી અને લંકામાં આવવા વાળો આટલો બળવાન હું હનુમાન છું એવા શબ્દો એમણે નથી કહ્યા. મહિમાનો અમલ એમણે પીધો હતો
એમણે પોતાનો પરિચય આપતા કહ્યું કે હું શ્રી રામ દૂત હનુમાન છું. અમલ પીધો હોય, અક્ષર પુરુષોત્તમ મહારાજમાં પ્રગટપણાની પ્રતીતિ આવી હોય અને આપણને અનુસંધાન હોય કે મારા ગળામાં સ્વામિનારાયણની કંઠી છે, કપાળમાં સ્વામિનારાયણનો તિલક ચાંદલો શોભી રહ્યો છે, મારી જબાન ઉપર મારા ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન નામનું રટણ થાય છે. એવા પરમાત્મા પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હતા સહજાનંદ સ્વામી મહારાજની શરણાગતિ સ્વીકારી છે. આ બ્રહ્માંડમાં મારા સમાન કોઈ ભાગ્યશાળી નથી. તમારે મારો પરિચય જોઈતો હોય તો સાંભળી લો. હું ભગવાન સ્વામિનારાયણનો ઉપાસક છું અને ભગવાન સ્વામિનારાયણ જેના દ્વારા પ્રગટ રહ્યા એવા યોગી બાપા પ્રમુખ સ્વામીને વર્તમાન સમયમાં મહંત સ્વામી મહારાજનો અદકનો શિષ્ય છું. આ મારો વાસ્તવિક પરિચય છે. જબાન ઉપર અમલના શબ્દો આવે, કેફ આવે, મસ્તી આવે અને સામેવાળી વ્યક્તિને પૂછવાનું મન થાય અને પૂછી પણ નાખે કે તમે યોગી બાપાના દર્શન કર્યા, પ્રમુખ સ્વામીજીના દર્શન કર્યા, મહંત સ્વામીના દર્શન કર્યા, દિલ્હી અને ગાંધીનગરના અક્ષરધામના દર્શન કર્યા, ગોંડલ મંદિરમાં અક્ષરદેરીના દર્શન કર્યા. અહીંયા મંદિરમાં રવિ સભા થાય છે, રવિ સભામાં સત્સંગ થાય છે, ત્યાં તમે પધારજો. આપણા સિદ્ધાંતની જો વાતો આવે, જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ પ્રતિપાદિત આ 5 અનાદિના તત્વો છે. 3 તત્વો માયાની અંદર છે અને ચોથું અને 5મું તત્વ બ્રહ્મ અને પરબ્રહ્મ, અક્ષર અને પુરુષોત્તમ માયા પરના તત્વો છે. એમની અનંત અનંત કૃપા આપણા ઉપર છે કે આજની તારીખે પણ તેઓ આ પૃથ્વી ઉપર સંત સ્વરૂપે વિચરે છે. અમલ સહિત વાત ઉચ્ચરવી, માની મનમાં નિહાલ રે. પોતાને ધન્યપણાનો અનુભવ થાય, એની વાણીમાં ધન્યતાનો અનુભવ થાય, પડકાર આવે અને રણકો વાગે. જીવનની કોઈ પણ ક્રિયાની અંદર હરતા ફરતા નાતા ધોતા આનંદ છલકાતો હોય અને કલ્યાણની વાત આવે ત્યારે નિધડકપણે કહે કે જ્યારથી યોગી બાપાએ મને મંત્ર દીક્ષા આપી, સાધુ દીક્ષા આપી, મારું કાંડું પકડ્યું, એમનો દબ્બો મારા વાહમાં પડ્યો, એમનો અભયસ્ત મારા માથા પર બિરાજમાન થયો, જ્યારથી પ્રમુખ સ્વામી મહારાજે મારા માટે પક્ષપાતી પ્રેમ રાખ્યો, ત્યારથી મારું આત્યંતિક કલ્યાણ થઈ ચૂક્યું છે. મારા કલ્યાણમાં કંઈ જ બાકી નથી. હું છતી દેહે અક્ષરધામને પામી ચૂક્યો છું. મને ભગવાન સાક્ષાત મળ્યા છે. મારા કલ્યાણની તો શું વાત કરો, મારું દર્શન કરે એનું પણ કલ્યાણ, મારા ગોળાનું પાણી પીવે એનું પણ કલ્યાણ, ભગવાન સ્વામિનારાયણના નામનું રટણ કરે એનું પણ કલ્યાણ. આ મહિમાનો અમલ કહેવાય. મહિમાનો અમલ પીતા રહો, લોકલાજ આડી નહીં આવે, માન મર્યાદા આડા નહીં આવે, દેહ ભાવ આડો નહીં આવે. અમલ પીધો હશે, મહિમાનો રસ ચાખ્યો હશે તો સત્સંગમાં કોઈ પણ સંત કે હરિભક્તનો અભાવ અવગુણ લેવાનું, જોવાનું, વિચારવાનું, ગાવાનું મન શુદ્ધ નહીં થાય અને એક જ વિચાર રહ્યા કરશે, અર્થમ સાધયામી વા દેહમ પાતયામી. કંગાલપણું ચાલુ જશે, નિર્બળતા ચાલી જશે. ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ, નિષ્પાપો નિર્ભય સુખી,
અક્ષર ગુરુ યોગેન શ્રી સ્વામિનારાયણ આશ્રયાત ધન્યતાનો અનુભવ કરવા માટે, કંગાલપણાને દૂર કરવા માટે વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ આ પદમાં ગાયું છે. પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પામી ખામી ન રહી એક વાલ. અમલ સહિત વાત ઉચ્ચરવી માની મન માની હાલ રે સંતો શીદને રહીએ રે કંગાલ. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. આજે હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિન છે. એમને રામની અંદર ભગવાનપણાની દ્રઢ પ્રતીતિ હતી. દાસત્વ ભાવે સેવા ભક્તિ કર્યા છે. એવી રીતે આપણને પણ ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણ અને 24 અવતારો અને અવતારના અવતારી એવા ભગવાન સ્વામિનારાયણનું પ્રગટ અને પ્રત્યક્ષ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ મળ્યા છે. એના મહિમાનો અમલ પીને આપણે ધન્યતાનો અનુભવ કરી શકીએ એવા બુદ્ધિ શક્તિ બળ મહારાજ સ્વામી આપણને સૌને આપે એવી આજે હનુમાન જયંતીના પરમ પવિત્ર દિવસે શ્રીચરણમાં પ્રાર્થના. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના. જય સ્વામિનારાયણ.